જય હિન્દ મિત્રો, ફરી આજે આપણે એક નવો વિડીયો જે આર્મીમાં બેઝિકલી આર્મીની કોઈ પણ એક્ઝામમાં પ્રશ્ન હોય છે પણ આર્મીમાં વધારે પડતો મેં ગઈકાલે 4 પેપર એનાલિસિસ કર્યા છે આર્મીના, તો એમાંથી બે પ્રશ્નો એવા હોય છે કે જે સંસ્થા અને તેના સ્થાપકના પૂછાય છે. 4 પ્રશ્નોમાં સંસ્થા અને સ્થાપકના પ્રશ્નો પૂછ્યા હતા. હું એ પેપર પણ તમને એવું હોય તો ટૂંક સમયમાં પેપર સોલ્યુશન કરાવીશ, જે આર્મીમાં પેપર લેવાઈ ગયું છે. તો મોસ્ટ આઈએમપી આ જે સંસ્થાઓ છે તેના સ્થાપક છે ને કયા વર્ષમાં તે સંસ્થા સ્થપાઈ તેવા પ્રશ્નો એસએસસી જીડી, આર્મી, પોલીસ અને ક્લાસ 3 સુપર ક્લાસ 3 દરેક પરીક્ષામાં આવે છે. તો મોસ્ટ આઈએમપી જોશું. આ એક પરીક્ષા માટે નથી પણ અગ્નિવીરની જે પરીક્ષામાં પૂછે છે એના રિલેટેડ સિરીઝ બહાર પાડી છે, પણ આ તમારા દરેક પરીક્ષામાં પ્રશ્ન આવશે. તો આપણે સમય બગાડ્યા વગર જોઈએ તો આઝાદ હિન્દ ફૌજ, આ જ પ્રશ્ન હતો પહેલો આર્મીની પરીક્ષામાં. આઝાદ હિન્દ ફૌજ ના સ્થાપક કોણ હોય છે? તો રાસ બિહારી બોઝ. ક્યારે કરી હતી? 1942 માં. ક્યારે કરી હતી? 1942 માં. એ રીતે હોમ રૂલ લીગ ના સ્થાપક હતા લોકમાન્ય તિલક અને એની બેસન્ટ. યાદ રાખવાનું, લોકમાન્ય તિલક, એની બેસન્ટ. કયા વર્ષમાં? 1916 માં. હવે જો ડીપલી પૂછે તો સાલ પૂછી શકે છે. પ્રાર્થના સમાજના સ્થાપક, આત્માને પ્રાર્થનાનું જ્ઞાન થયું તો પ્રાર્થના સમાજના સ્થાપક યાદ રાખવાના આત્મારામ પાંડુરંગ. કોણ છે આત્મારામ પાંડુરંગ? કયા વર્ષે સ્થાપના થઈ હતી પ્રાર્થના સમાજની? 1867. કયા વર્ષે? 1867. એ રીતના વેદ સમાજના સ્થાપક છે કેશવચંદ સેન. 1867 માં તેની પણ સ્થાપના થઈ હતી. સત્યશોધક સમાજ, મોસ્ટ એમપી, સત્યશોધક સમાજના સ્થાપક જ્યોતિબા ફૂલે 1873 માં સ્થાપના કરી હતી. કઈ? 1873 માં જ્યોતિબા ફૂલે સત્યશોધક સમાજ. આર્ય સમાજના સ્થાપક પૂછાય તો સ્વામી દયાનંદ સરસ્વતી. 1875 માં તેની સ્થાપના થઈ હતી. મુસ્લિમ લીગ બહુ બધી પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલો છે. આગા ખાન અને સલીમ ઉલ્લાહ ખાન, એનું વર્ષ કાં પૂછાય? 1906 માં. મુસ્લિમ લીગની સ્થાપના 1906 માં. ભારતીય રાષ્ટ્રીય, આ પણ એક અગ્નિવીરમાં પ્રશ્ન હતો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયા વર્ષે? એવો પ્રશ્ન હતો. તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી હતી A.O. હ્યુમ, અંગ્રેજ અધિકારી હતા A.O. હ્યુમ. 1885 માં તેની સ્થાપના થઈ હતી. પુણે સાર્વજનિક સભા M.G. રાનડે 1867 માં. પુણે સાર્વજનિક સભા. તત્વબોધિકા સભા, મોસ્ટ એમપી, દેવેન્દ્રનાથ ટાગોર. તત્વબોધિકા સભા પૂછાય તો દેવેન્દ્રનાથ ટાગોર 1839 માં. આત્મીય સભા, રાજા રામમોહન રાય. આત્મીય સભાની સ્થાપના કોણે કરી? રાજા રામમોહન રાય 1815 માં. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. હરિજન સેવક સંઘની સ્થાપના કરી હતી મહાત્મા ગાંધીએ 1932 માં. ક્યારે કરી હતી? 1932 માં. બ્રહ્મો સમાજના સ્થાપક છે રાજા રામમોહન રાય 1828 માં. આત્મીય અને બ્રહ્મો સમાજ યાદ રાખજો. રાજા રામમોહન રાય 1828 માં, આથી 1815 માં આત્મીય સમાજ. એ રીતના બીજી પણ થોડીક જોઈ લઈએ. મોસ્ટ એમપી ફોરવર્ડ બ્લોકના સ્થાપક, આ પણ આર્મીની પરીક્ષામાં પ્રશ્ન હતો. ફોરવર્ડ બ્લોકના સ્થાપક હતા સુભાષચંદ્ર બોઝ. 1939 માં ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. સ્વરાજ પક્ષ, કયો પક્ષ? સ્વરાજ પક્ષ. મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ ના કરતા, મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ. ક્યારે કરી હતી? 1923 માં. પછી અભિનવ ભારતના સ્થાપક હતા વિનાયક દામોદર સાવરકર. યાદ રાખજો, તેમની સ્થાપના કરી હતી 1904 માં. રામકૃષ્ણ મિશન, તેના સ્થાપક હતા સ્વામી વિવેકાનંદ 1897 માં. મેં જયારે એસએસસી જીડી ની પરીક્ષા આપી હતી ત્યારે આ પ્રશ્ન પૂછાયો હતો. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદ. બેલુર મઠના સ્થાપક કોણ હતા? સ્વામી વિવેકાનંદ જ હતા અને એ પણ 1887 માં. ગદર પક્ષ, આ પણ આર્મી અગ્નિવીરમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. ગદર પક્ષના સ્થાપક લાલા હરદયાલ અને કાશીરામ. 1913 માં સ્થાપના કરી હતી ગદર પક્ષની. વેદાંત કોલેજના સ્થાપક હતા રાજા રામમોહન રાય. અગેન 1885 માં. રાજા રામમોહન રાય યાદ રાખજો. બ્રહ્મો સમાજ, આત્મીય સભા, વેદાંત કોલેજ, આ બધું રાજા રામમોહન રાય માં આવશે. અને એશિયાટિક
સૈનિક સોસાયટી કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે સર સૈયદ અહમદ ખાન 1784 માં હું તમને આમાંથી પણ હજુ જો મોસ્ટ આઈએમપી જેવી હોય તો હું તમને ટીક કરાવું છું એ તમે ટીક કરી લેજો યાદ રાખજો એક છે આઝાદ હિંદ ફૌજ હોમ રૂલ લીગ પ્રાર્થના સમાજ પછી સત્યશોધક સમાજ આર્ય સમાજ મોસ્ટ આઈએમપી આ બધી તમારા માટે મોસ્ટ આઈએમપી હું કરું છું આ ત્રણ મોસ્ટ આઈએમપી પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે મોસ્ટ આઈએમપી હું તમને કહું છું આત્મીય સભા એ પણ મોસ્ટ આઈએમપી હરિજન અને આ બ્રહ્મો હરિજન સેવક સંઘ અને બ્રહ્મો સમાજ મોસ્ટ આઈએમપી અહીંયા તમને જો કોઈ મોસ્ટ આઈએમપી કહું તો એ હતી અભિનવ ભારત અને ફોરવર્ડ બ્લોક આ તમારા માટે જે છે એ મોસ્ટ આઈએમપી સંસ્થા અને તેના સ્થાપક કોન્સ્ટેબલમાં પણ આવી શકે છે અગ્નિવીરમાં ખાસ 2 માર્ક્સનું કાં તો 1 માર્ક્સનો આરામથી આમાંથી પ્રશ્ન છે તો આપણે એક આ નવી સિરીઝ ચાલુ કરી છે અગ્નિવીર સ્પેશિયલ તમે દરેક પરીક્ષાના આમાંથી પ્રશ્નો દરેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે તો અમારી ચેનલને તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ગુજરાતના ગમે તેટલા ખૂણે દૂરના ખૂણા સુધી જે પણ વિદ્યાર્થી અગ્નિવીરની તૈયારી તો મોસ્ટ આઈએમપી સિરીઝ શરૂ કરી છે તો આપણા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત વંદે માતરમ